નમસ્કાર. 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 આપનું શુભ નામ? મારું નામ ફતેહસિંહભાઈ દોલુભાઈ સોલંકી, અડાળા ભાલ. બરાબર. ફતુભાઈ, આપણે આ ઘઉંમાં આપણી કઈ કઈ પ્રોડક્ટ વાપરી? આ ઘઉંમાં ભૂવસ્ત્ર અને ભૂવસ્ત્ર ગૌમેજિક અને ગૌમેજિક બરાબર. આ બે વસ્તુ મેં વાપરી છે પાયામાં આપેલું. પાયામાં. હવે આ વસ્તુ વાપરવાથી તમને વિકાસમાં કેવું લાગે છે? આ વસ્તુ વાપરવામાં તો આ છેલ્લી ક્વોલિટીના જમીનમાં મેં આ ખતરો કર્યો છે, બરાબર. એટલે મને તો એમ થયું છે કે આ તો કોઈ આની સીમા નહીં એવું સરસ સરસ. રાઈટ રાઈટ. અને એવો ફાયદો છે. બરાબર. તમારા જીવનમાં આવા ઘઉં તમે ક્યારેય જોયેલા? મેં 40 વર્ષથી ખેતી કરું છું, પણ આવી મોળી જમીનમાં મેં આવા ઘઉં ક્યારેય મેં નથી ભાળ્યા. બહુ સરસ. અને રોગમાં બીજાએ આપણી પ્રોડક્ટ નથી વાપરી, એમના રોગ એમના ખેતરમાં ને આપણા ખેતરમાં કોઈ રોગ? હવે બીજા તો મેં 99% ઘણા ખેતરોમાં ઘઉં જોયા, પણ મારા ખેતરમાં મને એવું દેખાય છે કે એક પણ કાળી ઉમડી કે કોઈ પણ બીજી જાતનો રોગ દેખાતો નથી. બહુ સરસ. હવે આ દેશી ઘઉં છે, તો આ મોરી જમીનમાં અંદાજે આપણી પ્રોડક્ટ ના નાખી હોય તો કેટલા મણ ઉતરે? આ મોળી જમીનમાં જો એ રીતના ઘઉં હોય કંઈ નાખ્યા વગરના તો 6 થી 7 મણ ઉતરે. બરાબર. પણ અત્યારે મારો અંદાજ એવો છે કે મારા ઘઉં 12 થી 14 મણ ઘઉં મારા અંદાજ પ્રમાણે ઉતરવા જોઈએ. બહુ સરસ. અને ઓલરેડી આ પ્રોડક્ટ વાપરવાથી તમે સંતોષ છો? સંતોષ એટલે એની વાત નહીં, આ આવીને ઘડીક બેહું છું. હું આ પૈસાનું તો સમજ્યા હવે. હવે ફતુભાઈ એકચ્યુઅલી કોઈ જાન પહેચાન નથી, પણ અમારી ઉપર ભરોસો મૂકીને ફતુભાઈ આ પ્રોડક્ટ વાપરી અને બહુ સરસ છે. ગામના લોકો જોવા પણ આવે છે, કારણ કે 4.5 ફૂટ તો ક્રોસ થઈ ગયા છે ઘઉં. એટલા સુપર ઘઉં છે, એકદમ મોરી જમીન છે છતાં બી. તો તમે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હાર્મની, જય માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. ઓકે.